સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન દ્વારા આ સતત 10મી દિવાળી સુરતથી સરહદ તક કાર્યક્રમ હેઠળ સરહદના જવાનો સાથે ઉજવવામાં આવી રહી છે। 2019થી નિરંતર શરૂ કરેલો આ કાર્યક્રમ રાજસ્થાનની બોર્ડર પર, ગુજરાતના કચ્છની બોર્ડર પર અને હાલ જમ્મુ કાશ્મીરની બોર્ડર પર વીર જવાનો સાથે ઉજવવા માટે જે જઈ રહ્યા છે તે માટે સમગ્ર યુથ ફાઉન્ડેશનને અને શ્રી અમારા ઘનશ્યામભાઈને હું મારા તરફથી હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે જમ્મુ કાશ્મીરમાં દેશના પનોતા પુત્ર લોખંડી પુરુષ શ્રી સરદાર પટેલ સાહેબનું પણ સ્ટેચ્યુનું અનાવરણ કરવા પણ લોકો જઈ રહ્યા છે। આ એક ખૂબ અદભુત કહી શકાય, ખૂબ વિશિષ્ટ કહી શકાય તેવી દેશ સેવાનું કામ છે, તેવું સમાજ સેવાનું કામ છે। આનાથી મને લાગે છે કે દેશ સુરત શહેરના રાજ્યના દેશના ઘણા યુવાનોએ, લાખો યુવાનોએ પ્રેરણા લેવી જોઈએ અને આવનારા દિવસોમાં પણ આ યુથ ફાઉન્ડેશન જે પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે, રાષ્ટ્ર ભક્તિવાળી પ્રવૃત્તિ કરી રહ્યું છે, એ જોતા મને લાગે છે કે આવનારા દિવસોમાં પણ આ યુથ ફાઉન્ડેશન ખૂબ એને પ્રવૃત્તિનો ભાગ બદલશે। નમસ્કાર, ઘનશ્યામ બિરલા, પ્રમુખ શ્રી સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત। આજ રોજ અમારી સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરતની ટીમ 7મી ટૂર લઈ અને જમ્મુ કાશ્મીર બોર્ડર ઉપર જઈ રહી છે। આ અગાઉ અમે 6 ટૂર તો કરી ચુક્યા છીએ, કચ્છ બોર્ડર ઉપર, જેસલમેર બોર્ડર ઉપર, નડાબેટ વગેરે। આ વખતની ટૂરની વિશેષતા એ હતી કે અમે જયારે આજથી 1 મહિના પહેલા પ્રોગ્રામ નક્કી કરવા ગયા ત્યારે અમને આનંદ એ વાતનો થયો કે એને એવું કીધું કે 20 વર્ષથી અમારું આ કેમ્પસ છે કે જેની અંદર ઇન્ડિયાથી કોઈ પણ જો સંસ્થા આવતી હોય તો સુરત, ગુજરાત અને એમાં સુરતની પહેલી અમારા માટે તો બહુ પ્રાઉડની વાત છે કે આપણા સુરતને આટલું બધું માન મળે। બધી બોર્ડર ઉપર અમે જઈએ છીએ ત્યારે આખું વર્ષ એ લોકોના ફોન બધા આવે છે, એ લોકોને અમે મીઠાઈ આપીએ છીએ, ગિફ્ટ આપીએ છીએ, કુલર આપીએ છીએ, પંખા, એસી પણ આપેલા છે, અલગ અલગ વસ્તુ બધી આપી અને ખરેખર આપણે તો શું આપી શકીએ આપણા જવાનો માટે, જે લોકો રાત દિવસ આપણી રક્ષા કરે। આપણે તો એક સિવિલિયન તરીકેની શું ફરજ હોઈ શકે, એ ફરજના ભાગરૂપે જ આપણે આ બધું કરીએ છીએ। અને આ તકે ખરેખર સાંસદ શ્રી આવી અને અમને જે પ્રોત્સાહન પૂરું પાડ્યું એ બદલ મુકેશભાઈનો ખૂબ ખૂબ આભારી છું અને એમને સંસદ જોવા માટે પણ આમંત્રણ આપ્યું કે તમે આવો અને તમને બરોબર બધી વસ્તુથી અમે માહિતગાર કરાવીએ। તો જયારે આવા પ્રજાવત્સલ સાંસદો અને જયારે મળેલા હોય ત્યારે અમને અમારી છાતી ગદગદ ફૂલે છે અને ફરી અમે દેશના વીર જવાનો માટે આ પ્રવૃત્તિ તો કાયમી ચાલુ છે અને આગળ માટે અમે એના બાળકો માટે જે શહીદ થઈ ગયા છે એના બાળકોના શિક્ષણ માટે એવા બધા પ્રયત્નો કરવાના છીએ। અમને સુરત શહેરમાંથી બધું બહુ સારો એવો લાભ મળે છે, એટલે લગભગ આ શહેર આપણું સેવાનું શહેર છે કે ભારતની અંદર